કુંભનું પાણી શું કરવાનું? ઘરમાં છાંટી દેવાનું, આપણે છાંટા નાખી દેવાના. મેં તો નાવાનું ડોલમાં નાખી દેવાનું, નહીં દેવાનું. એ વાત આજે કેટલાય દિવસ ઈ આઈડિયા સારી. ચલો આ રહી આવું એ એમને એ સાઈડ જ ફાવે. તમે કીધું ત્યાં ખબર જ હતી. ત્યારે કુંભનું પાણી લેવું. બોલા થોડું બનતા બધા જો ટીચર થોડું બનતા પાણી જળ અને બધા કલર નીકળી ગયા. જેટલા અહીંયા છે મોસ્ટ વેલકમ. જે આવે પહેલા એને થોડો ફાયદો થશે, જે લેટ આવશે રિપીટ અત્યારે નહીં કરવામાં આવે. અને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ બેલાબેન, ઓલવેઝ બીંગ વિથ અસ. મેઇન વસ્તુ એ છે એમના માટે. અને હવે ટી કેક્સ બધાએ પહેલા બી જોઈ હશે ઘણા બધાએ, પણ આઈ એમ સ્ટાર્ટિંગ અગેન. તો ફર્સ્ટ રેસીપી ઇઝ ક્રીમ ચીઝ પોલન્ટા કેક. પોલન્ટા શું છે? મકાઈ, રાઈટ? હવે જે લખેલી છે રેસીપી એ રિફર ના કરતા હું બોલું છું એ લખજો, અને નવી પેલી પીડીએફ માં આવી જશે તમને નવી રેસીપી. નવી પીડીએફ નથી, જૂની જ એટલે મેં તમને મોકલી હતી ને કાલે, પણ કાલ એ થઈ ગઈ હતી એ ઓલરેડી. નવી થઈ ગઈ. ઓકે, ના, જૂની થઈ ગઈ છે. જૂની થઈ ગઈ છે. એ રેસીપી ચેન્જ કરવાની. અચ્છા, તો કરાવી દો ને ચેન્જ. લાવ ને ફોટો પાડી ગ્રુપમાં. આટલા લોકોનો ગ્રુપ બનાવી દો. નવું પીડીએફ માં એ જ છે, એ બી તમે સ્ક્રીનશોટ લઈ શકતો જો હોય તો. નહીં તો પછી આ એવું હોય તો ચલો, તો હું ગ્રુપમાં જ મૂકી દઉં છું. આપણા જૂના ગ્રુપમાં મૂકી દઉં છું. So cream cheese polenta cake. Ingredients confirm કરજો તમારામાં. corn meal, મકાઈ, corn flour અને corn meal બેમાં ડિફરન્સ છે, રાઈટ? corn meal is દરો જે આપણે મકાઈ વાપરીએ, corn flour જે જનરલી આપણે થિકનિંગ માં યુઝ કરીએ છીએ એ corn flour એ નથી યુઝ કરવાનો. corn meal જે યલો કલરનો. અને corn meal is 100 ગ્રામ, મેંદા 85 ગ્રામ, મિલ્ક is 152. એજ લખેલું છે ને એમાં? આમાં કોણ ઓકે ઓકે ઓકે, ઠીક છે. ચલો શાંતિથી હું શેર બી કરી દઈશ પરિવાર. મેં કરી દીધી, હા, ક્લબમાં કરી દીધી રેસીપી. હવે જે લોકો જૂનામાં મેમ્બર નથી તમે ફોટો પાડો. બીજી બધી તો એની એક છે. તો corn meal 100 ગ્રામ, મેંદા 185 ગ્રામ. એક જ ચેન્જ છે ને? ચેન્જ એક જ છે. એક જ માં ચેન્જ છે, બાકી તો નાનું મોટું જે હોય છે. તો બે થઈને 185 ગ્રામ થશે, રાઈટ? અને મિલ્ક છે 150 to 175 ml. તો ફ્લોર મેંદો કેટલો કીધો? 85 ગ્રામ. તમે 180 બોલ્યા. બે ભેગું થઈને એમ બોલી ને, બે ભેગું થઈ corn meal 100 ગ્રામ, ફરીવાર રિપીટ કરું છું, મેંદા 85 ગ્રામ, મિલ્ક ઇઝ 150 to 175. બરાબર છે? જેવું જોઈએ એના જે એનો ઘટતા કેટલી છે એના ઉપર બધું છે. આપણે આમાં બહુ મિલ્ક લિક્વિડ બી થઈ જતું હોય, વધારે પડતું ટેમ્પરેચર ઉપર બી ડિપેન્ડ કરતું હોય. આમાં મિલ્ક દેવાનો. કેટલું કીધું?
એ લખેલું તમે થોડું લખાવું છું એ જુઓ પહેલા. હા આ ટોટલી બીજી જ મેં રેસીપી બીજી તમને મોકલી દીધી મોકલી દીધી એટલે હું જે રિપીટ કરું છું ને આવું કરું છું. ખાલી ફરી એકવાર બોલી દઉં છું. corn meal 100 ગ્રામ, મેંદા 85 ગ્રામ, milk is 150 to 175 ml, baking powder 1 teaspoon, baking soda 1/4 teaspoon, butter 60 ગ્રામ, castor sugar 80 ગ્રામ to 100 ગ્રામ. હું પ્રિફર કરું લોઅર સાઈડ. જો તમને અતિશય ગળ્યું પસંદ હોય તો 100 ગ્રામ. અમૂલ ક્રીમ 20 ગ્રામ, રોઝમેરી લીવ્સ 2 tsp. જો રોઝમેરી લીવ્સ ના મળે then it is fine, પણ મળે તો આ પ્રોસીજર કરજો. આજે મને બી લીવ્સ રાઈટ છે મારી પાસે થોડા, પણ મને બી નથી મળ્યા. રાઈટ. વેનીલા હાફ ટીસ્પૂન, ક્રીમ ચીઝ ફ્લેવર પ્લસ ક્રીમ ચીઝ 40 ગ્રામ, 1 ટીસ્પૂન આઇસિંગ સુગર પ્લસ હાફ ટીસ્પૂન જેટલું કોર્નફ્લોર. અને નાખો તો બી ઠીક છે, નહીં નાખો તો બી કોઈ ફરક નથી પડવાનો. ફરીથી પાછળનું બોલો ને ચીઝ ફ્લેવર એકવાર બધું જ એકવાર બોલી દઉં છું. corn meal 100 ગ્રામ, મેંદા 85 ગ્રામ, milk 150 to 175 ml, baking powder 1 teaspoon, baking soda 1/4 teaspoon, butter 60 ગ્રામ, castor sugar 80 ગ્રામ to 100 ગ્રામ, amul cream 20 ગ્રામ, rosemary leaves 2 tsp. અથવા તો એનું એસેન્સ મળે ને તો બી તમે યુઝ કરી શકો. એસેન્સ એટલે ડાયરેક્ટ એસેન્સ નહીં મળે, પણ તમને જેમ આપણે ઓઇલમાં અમુક યુઝ કરતા હોય છે તો અમુક એડિબલ બી મળતા હોય છે, તો એવા તમે કરી શકો આમાં. વેનીલા હાફ ટીસ્પૂન, ક્રીમ ચીઝ ફ્લેવર few drops, ક્રીમ ચીઝ 40 ગ્રામ, 1 ટીસ્પૂન આઇસિંગ સુગર અને હાફ ટીસ્પૂન જેટલું કોર્નફ્લોર. ઠીક છે. હવે હું સ્ટાર્ટ કરું છું. ક્રીમ ચીઝ 40 ગ્રામ ને ક્રીમ ચીઝ 40 ગ્રામ 40 ગ્રામ, અને એનું ફ્લેવર few drops. few drops. ઓઇલ તો ઠીક છે, નહીં તો પછી જે ક્રીમ ચીઝ આપણે નાખીએ એનો ટેસ્ટ આવે. ક્રીમ ચીઝ ફ્લેવર છે. આમાં મારે corn meal, મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા એટલું વેઇટ કરેલું છે. તો હવે બટર પહેલા મેં અચ્છા નથી કરી. 60 ગ્રામ બટર, castor sugar 80 ગ્રામ છે. હવે બટર સાથે કોઈ બી શુગર આપણે મિક્સ કરીએ છીએ. આમાં મિલ્ક એડ કરશું. 150 પહેલા કાઉન્ટ કરીએ છે, 175 સુધી એનું જે ટેક્સચર આપણને મળે કે ભાઈ બહુ લૂઝ છે કે બહુ થીક છે, એના ઉપર રેસ્ટ મિલ્ક આપણે એડ કરશું.
અત્યારે 150 નાખ્યું છે ખાલી મેં. અત્યારે હું ખાલી હેન્ડ વિસ્કર જ યુઝ કરું છું. તમે ઇલેક્ટ્રિક બીટર યુઝ કરતા હો તો એ બી છૂટી છે. મને સ્મોલ અમાઉન્ટની કેક્સ હોય એમાં મને આદત જ નથી કે હું બીટર કર્યા કરું. तो जो ड्राई इंग्रेडिएंट्स में ऑलरेडी मैदा, कॉर्न मिल, बेकिंग पाउडर અને બેકિંગ સોડા અને આ થાય મીન વાઇલ હું પ્રી હીટ કરવાનું ચાલુ કરી દઉં. આ કેટલું ટાઈટ થયું છે એટલે એક્સ્ટ્રા 25 ગ્રામ જેને કીધું એ જોઈશે જ. અને મકાઈ હોય ને એ પાણી બધા બોલતા રહેજો નહીં તો મને તો ઊંઘ આવશે, તમને આવશે. બોલતા રહેજો નહીં તો મને ઊંઘ આવી જશે. The શાંત શાંત છે નહીં આવે. દાલ બને ને અમે તો એવી વાત ડિસ્કસ કરતા હતા કે આજે બધી ચાખવા મળશે. પ્રેમથી ઓછા જણ હું આવી શકતા ને કાઢી પહેલી બેઠી આપણે જે લોકો બટર ના ખાતા હોય સમ રીઝન્સ થી તો એમ બટર ની જગ્યા શું યુઝ લેવાય? ઓઇલ ઓઇલ કોઈ પણ ઓઇલ ચાલે ને ફ્લેવરલેસ એટલે કે ઓલિવ ઓઇલ ચાલે કે આપણે સનફ્લાવર ઓઇલ જેમ છે, ના ચાલે. પીનટ ઓઇલ ના ચાલે. ઓકે મેં તો ઓલિવ ઓઇલ અને હું વધારે લૂઝ નહીં કરું કેમ કારણ કે ટી કેક છે પછી ઓવનમાં જશે ને તો એ બધું લૂઝ થઈને મેક્સિમમ ટાઈમ લેશે. આ લાગે છે ત્યારે ટાઈટ પણ એકવાર અંદર જશે ને એટલે એની મેળે નેચરલી એ થઈ જશે.
પછી લઉં ને અહીંયા પ્લેટ ઓકે 6 ઇંચનું આ ટીન છે. તમે એમને બી એને બેક કરવા મૂકી શકો છો, પણ આઈ પ્રિફર કે જ્યારે અમુક ટી કેક હોય ને તો પાર્ચમેન્ટ પેપર નીચે લગાવીને જ. અને બીજું રીઝન એ છે કે આ ટીન મારે વારે વારે બી યુઝ કરવાનો હશે, તો પેપર સાથે પેલું કેક આખી નીકળી જાય. જે પ્રાઇસ આની સાઈઝ પ્રમાણે એક સીધું આમ નાખીશ અને બીજું, અને એક પેપર લઈને તમે એના કટિંગ બી કરી શકો. હવે જે મેં એના પછી છે ક્રીમ ચીઝ 40 ગ્રામ, આઈસિંગ સુગર 1 ટીસ્પૂન અને મેં હાફ ટીસ્પૂન જેટલું કોર્નફ્લોર કીધું છે, બરાબર. હવે એ બનાવી આઈધર તમે આ બેટર હાફ કરી એના વચ્ચે તમે એના પાઇપિંગ બેગમાં ભરી અને એના થોડું મૂકી શકો, અથવા તો હું ટોપ કરું, અત્યારે હું અંદર ટોપ કરું છું. હા, હવે કોઈ બીજું કરશે. પછી કરીશ પાછી, આટલું બતાવો. રેસીપી ફરી એકવાર કોઈ બોલી જાઓ, કારણ કે એમાં લખેલી નથી, ગ્રુપમાં નાખી છે પેલા બેન. હા, ગ્રુપમાં મૂકી છે. મૂકી છે તમે લોકો જોઈ શકો છો. ખાલી તમે ફોટો ખોલીને જોઈ લો, પછી જે બી ક્વેરી હોય ને તો એ આપણે બેકિંગમાં મૂકી દે ને પછી ફરી કરી. તો કોઈ એ લખ્યું હોય તો એકવાર બોલી જાઓ, જે લેટ આવે છે એને સમજ પડી જાય. ક્રાંતિ મોનિટર છે. આપણા ગ્રુપમાં છે ને રેસીપી આવી ગઈ છે. મેમે છે ને પહેલા બટર લીધું છે, બટર અને સુગર ને મિક્સ કર્યું છે. પછી એની અંદર એમને મિલ્ક, લોટ, મેંદો, બેકિંગ સોડા અને એક જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને એ લઈને જ મિક્સ કરીને આવ્યા હતા, અને દૂધ નાખી અને જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે મિક્સ કર્યા અને પ્રોપર હલાવી અને એ આમાં સેટ કરે છે. અને ક્રીમ ચીઝ
ચીઝ, આઈસિંગ સુગર અને કોર્નફ્લોર એ 3 વસ્તુની મેઝરમેન્ટ લખ્યું છે. એ પ્રમાણે તમારે મિક્સ કરી અને એને પાઇપિંગ બેગમાં ભરીને એના ડ્રોપ તમારે વચ્ચે મૂકવા હોય તો વચ્ચે પણ ફિલ કરી શકો છો. અધરવાઇઝ આખું રેડી કરીને ઉપરથી આપણે સ્પ્રેડ કરી શકીએ છીએ, જે મેમ અત્યારે કરી રહ્યા છે. બરાબર. મકાઈનો લોટ. Actually, આ જો રેસીપી છે ને આ વાળી રેસીપી હા એ કેન્સલ કરવાની છે. ખાલી આ એક જ રેસીપી એની જગ્યાએ ફોનમાં આપણે ગ્રુપમાં આવી ગઈ છે. હા એ મકાઈનો કરકરો લોટ. કોર્નફ્લોર નહીં, કોર્ન મિલ. એટલે મકાઈનો લોટ દળેલો. લોટ આવે ને રોટલાનો પીળી મકાઈનો લોટ. હા, પીળી મકાઈનો લોટ. બરાબર ને? વ્હાઈટ ની પીળી આમાં છે ખાલી શુગર એટલે કે એક્સ્ટ્રા શુગર આમાં આઈસિંગ સુગર આવે છે બસ એ છે. આ એક જુદું બીજી તમને લોકોને ખાસ કહેવાનું છે કે રોઝમેરી પેલું નાખ્યું તમે આપણા મેમ્બર્સ ટોટલ 178 છે, રાઈટ? એમાંથી આપણી પ્રેઝન્સ આપણને દેખાય છે. રિન્યુઅલ અત્યારે આજે ફર્સ્ટ ટાઈમ છે તો પણ આપણે 30 to 35 મેમ્બર્સ રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયા છે અને બીજા ઘણા બધા કરાવી જ રહ્યા છે. તો તુષારભાઈનું બી એવું કહેવું હતું, મારું બી એવું માનવું છે કે હવે આપણે જે સર્વિસીસ આપીએ છીએ ને કે તમે નહીં આવો તો ઓનલાઈન તમે જોઈ શકો, તે આપણે બંધ કરીએ છીએ. તમને જેન્યુઇન રીઝન હોય તો મને કોલ કરજો, તો હું ચોક્કસથી તમને એમાં જોઈન કરીશ અને તમને એ લોકોને એટલું ઓનલાઈન એ વખતે નહીં આવ્યા હોય તો 1 કે 2 દિવસ માટે જોવાના માટે આપીશ. રાઈટ? એવું જ કરવું જોઈએ ને? એક વસ્તુ કહો, અમે આવ્યા હોય તો આપણે પહેલા ક્યાં આપણે જોવા માટે રાખતા હતા? આપણને યાદ જ હોય છે. આપણને રેસીપી એટલી સરસ ડિટેલ લખીએ છે ને આપણને જરૂર નહીં પડે, છતાં બી જે પણ શેફ હોય આપણા ગ્રુપમાં જ હોય છે. એકવાર તમે ગો થ્રુ કરી શકો છો, રાઈટ? પણ આ આપીએ છીએ ને એના લીધે પ્રેઝન્સ આપણને દેખાય કે 178 મેમ્બર્સમાંથી કેટલી છે. કારણ કે બધાને એવું છે, જેને બી ફોન કરીએ ઓનલાઈન કોઈ લઈશ તો પછી હા તો પછી ઓનલાઈન જ પ્રોગ્રામ ના કરીએ. ઓફલાઈન પ્રોગ્રામ કરવાનું મિનિંગ શું છે, રાઈટ? એના કરતા આપણે એકવાર ઓફલાઈન કરવાનું 2-3 મહિના સ્ટાર્ટ કરશું ને તો તે થઈ જશે. વસ્તુ સ્પેક્યુલાથી તમે મિક્સ કર્યું એમાં કોર્નફ્લોર શું નાની અમાઉન્ટ છે એટલે કોર્નફ્લોર એડ કરી હા કોર્નફ્લોર એડ કરી હા કરી દઉં છું. પણ હવે નવામાં થઈ હવે જશે. નવું ગ્રુપ આજથી આ ગ્રુપ બંધ કરી દઉં, જૂનું ગ્રુપ બંધ કરી દઉં છું. મને બી એડ Done. क्रीम चीज कॉर्नफ्लोर कैस्टर सुगर भी क्रीम चीज મેઇન ક્રીમ ચીઝ, થોડીક આઈસિંગ સુગર, કોર્નફ્લોર ઓપ્શનલ છે. એમને એમ કરશો તો બી કંઈ પ્રોબ્લેમ અને આ ક્રીમ ચીઝ ફ્લેવર નાખી છે ના, કોઈ ફ્લેવર. તમે એટલે રેસીપીમાં લખાવો છો હા, એટલે મેં જે વેનીલા કીધું એ વેનીલા ઓપ્શનલ છે. ક્રીમ ચીઝ ની સામે તમને ગમતું હોય તો તમે વેનીલા ફ્લેવર બી એડ કરી શકો છો. કેકમાં જ, આમાં નહીં, ઉપર કરીએ છીએ એમાં નહીં. નથી નાખ્યું કારણ કે ફ્રેશ રોઝમેરી મળે ને એનું અલગ જ એ છે ને જે 20 ગ્રામ અમૂલ ક્રીમ લખ્યું છે ને એની અંદર એ 2 કલાક રાખી મૂકવાનું હોય છે. ફ્રેશ ડ્રાય મળે તો ડ્રાય, પછી તમારે એને સ્ટ્રેન કરી પછી એડ કરવાનું આમાં. એ રીતે કરવાનું. પડી ગઈ સમજ? કરવાનું ડ્રાય રોઝમેરી ને
ડ્રાય રોઝમેરી હોય તો તમારે એને પેલું ક્રીમ જે અમૂલ ક્રીમ લઈએ એની અંદર નાખી 2 hours માટે એને રાખવાનું છે અને એને એવું ગરમ નથી કરવાનું. એટલે જેટલી ફ્લેવર એમાં બેસે એ 2 hours પછી તમે ટી કેકમાં એ એડ કરી દેવાનું. સરસ પડી બધાને? ठीक है बराबर. तो बेकिंग में जाए છે એટલીસ્ટ 30-40 મિનિટ તો થશે જ. અહીંયા છે બરાબર. ડસ્ટબિન આપશે પેલો ડસ્ટબિન એક પોલિથીન બેગ હવે સેકન્ડ રેસીપી જે છે એ સ્વીટ પોટેટો વોલનટ છે બરોબર. પણ એ હમણાં નહીં કરીએ કારણ કે મારે અગેન એ 6 ઇંચના ટીનમાં કરવું છે. એટલે એક રેસીપી આપણે આગળ વધીએ. થર્ડ રેસીપી રોઝ વોટર પિસ્તાચિયો કેક બરોબર. तो पहला $50 ग्राम मैदा, सूजी 100 ग्राम राइट અને એને મિલ્કમાં સોક કરીને રાખવાનું છે. તો એટલીસ્ટ હું એટલું કરી અને પછી એક રેસીપી આગળ વધીશ બરોબર છે. તો સૌથી પહેલા ને આખી રેસીપી સમજી લો પછી ઇન્સ્ટન્ટ ખાલી મિક્સિંગ થશે. मैदा 50 ग्राम, सूजी 100 ग्राम, कैस्टर शुगर 150 ग्राम, बेकिंग पाउडर 1 टीस्पून जो ત્યાં ચેન્જ કદાચ જરૂરી હશે. હા 1 ટીસ્પૂન, બેકિંગ સોડા 1/2 ટીસ્પૂન, પછી સોલ્ટ પિંચ, પિસ્તા પાવડર 40 ગ્રામ, બટર 85 ગ્રામ, કર્ડ 120 ગ્રામ, મિલ્ક 170 ગ્રામ, વિનેગર 1/2 ટીસ્પૂન અને ક્યાં ટેબલ સ્પૂન ઓકે બરાબર છે. ટીસ્પૂન જેટલું ઇનફ છે. Yes. અને રોઝ એસેન્સ અને કલર છે પિસ્તા કલર, ગ્રીન એન્ડ યેલો મિક્સ કરીને. જો કલર તમે પ્રિફર કરતા હો તો કારણ કે પિસ્તાચિયો કેક ખાઈએ તો બ્લેન્ડ તમને મજા ના આવે તો તમે કલર એડ કરી શકો કારણ કે પિસ્તાનો એવો એસો જ કલર નહીં આવે.
સૂજી છે. સૂજી અને મેદાને લગભગ કેટલી વાર સુધી પલાળવું છે મેંદાને નથી પલાળવું, કે ખાલી ઓનલી સૂજી. જે બી આમાં લખ્યું છે લિક્વિડમાં, બટર 85 ગ્રામ છે એને યુઝ નથી કરવાનું, કર્ડ છે 120 ગ્રામ, મિલ્ક છે 170 ગ્રામ, બરોબર છે. તો મિલ્કમાં એ સોક કરવાનું છે કેટલી વાર સુધી ત્યાં સુધી આપણે ફરી વાર સ્ટાર્ટ નહીં કરીએ, પણ બાકી 10-15 મિનિટ છે. મિલ્ક છે 170 ગ્રામ. અને સ્ટર કરી અને થોડી વાર માટે મૂકી રાખીશું. ફોર્થ રેસીપી ઉપર જઈએ પાછું. કોકોનટ cashew cake, right? So maida is 170 gram, baking powder 2 teaspoon, baking soda 1 teaspoon, butter is 140 gram, milk maid is 200 gram, castor sugar 90 gram, coconut essence પછી a half teaspoon, cashew powder 40 gram, coconut milk 200 ml, એન્ડ પછી જે મેં બીજા બધા કાર્ડમમ આમાં બધા ઓપ્શનલ છે. તમને આની સાથે કોકોનટ સાથે કોઈ મર્જ કરવો હોય તો હું અત્યારે કાર્ડમમ લઈશ, પણ તમે ઓરેન્જ ફ્લેવર બી સરસ લાગશે, કેશ્યુ સાથે પાઇનેપલ બી એટલું સરસ લાગશે, પણ ત્યારે કાર્ડમમ નહીં નાખવાનું. એ કમ્પલસરી નથી, ત્રણેયમાંથી ઓપ્શન જ તમારે ના કરો એક તો બી વાંધો નથી. પાઇનેપલ ને ફ્રેશ ફ્લેવર ફ્રેશ ફ્રૂટ નું નહીં, જે કોકોનટ નો બેઝ છે ને એની જોડે જે ફ્લેવર મર્જ થાય છે એ ખાલી લખ્યા છે. સૌથી પહેલા છે ફોર્થ રેસીપી. આ છે કેશ્યુ નો પાવડર છે, આમાં મેંદા, બેકિંગ પાવડર, બેકિંગ સોડા આટલું મેં મિક્સ કરી રાખ્યું છે. આ છે કોકોનટ પાવડર, સોરી કેશ્યુ પાવડર, બધા છે. હવે પહેલા લિક્વિડ થી સ્ટાર્ટ. હા, ચેક કરતા હતા બધા એ નહીં બોલે તો મને ધૂપ ચડવા માંડે. પહેલા આપણે જોઈએ છે બટર 140 ગ્રામ,
બટર લીધું. હવે કેસ્ટર સુગર 90 ગ્રામ, સુગર હોય 90 ગ્રામ, બટર કેસ્ટર સુગર થઈ ગયું. હવે મિલ્ક મેડ, $200 ગ્રામ, again mix. થોડું કોકોનટ નું છે મારી પાસે. નોર્મલી આપણે ટી કેકમાં કે કોઈ બી કેકમાં મિલ્ક લેતા હોય છે, અહીંયા કોકોનટ મિલ્ક છે. આ 200 નું જ આવે છે એટલે આખું જીવું. કોકોનટ મિલ્ક નો ટેસ્ટ. પછી એવું બી કરી શકો, એવું નથી તમે કોકોનટ પાવડર ને પછી મિલ્ક બે, પછી તમારે પ્રપોર્શન આખું ચેન્જ થશે. હવે રહ્યું
મેંદા, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. સાથે મિક્સ કરીશું કોકોનટ પાવડર અરે કેશ્યુ પાવડર. ખાલી કાર્ડમમ ને નથી નાખી બધું આવે. આ બધું સોક કરી કોઈ દિવસ બ્લેન્ડર વાપરતી નથી. આટલા 15 વર્ષમાં અમે નથી વાપરતી. નોર્મલ કેકમાં બી કોઈ દિવસ નહીં. અનલેસ એન્ડ અનટિલ મારે whipped ક્રીમ બનાવવાનું હોય તો. હા, પછી મોટી કેક હોય તો હું કરું. હવે રહ્યું ખાલી કાર્ડમમ. એકવાર ઇલાયચી પાવડર હાથમાં જાય ને એટલે બીજા કોઈની સ્મેલ નથી આવતી. સુગંધ આવે છે આગળ આગળ ઇલાયચી. મને આ તો બહુ ગમે છે હવે આપણે બન પાનમાં લઈશું. કેટલો પાવડર નાખવાનો? કયો કાર્ડમમ? કાર્ડમમ તમારું લગભગ 1 થી 2 ટીસ્પૂન જેટલું. પછી તમારા જેટલું ગમે એમાં એ પ્રમાણે. પણ 1 ટીસ્પૂન જેટલું ઇનફ છે. પણ વધારે થઈ શકે છે. આ બન પાનમાં લઈશું. બટર સરખું એપ્લાય કરી દેવાનું.
થોડો મેદો સ્પ્રિંકલ કરશું. એક્સ્ટ્રા ટાઈમ કરી દઈશું. ચાલુ કરાવો. કોઈને રો બી આવું બેટર ટેસ્ટ કરવું ગમતું હોય તો કરી શકો છો. હવે શું ધ્યાન છે એ તો બધા એવું જ કહે છે. આજે તો બધાએ કેક ખાવાનું આજે છે. બધા ખાવાનું બેઠા કે ટેસ્ટ કરે. આજે ટેસ્ટ નથી કરવાની, ખાવાની છે. ને આપણે એ વાળો ફોટો જ બધા ગ્રુપમાં નાખીશું. હવે જે ના આવે ને એ બધા થોડું લેવલ કરી દેવાનું. Done? જવા દઈશું. દરેકને બેકિંગ ભલે લખ્યું હોય કોઈ બી રેસીપીમાં 30 to 35 મિનિટ્સ, 45 થી ઓછામાં થશે જ નહીં. ઠીક છે. પછી તો આટલું કોઈ તો ઓફકોર્સ થઈ જશે, પણ 40 મિનિટ જેવું તો મિનિમમ થશે. એટલે ઓલવેઝ ચેક કરી અને પછી જ ઓવનમાંથી કાઢવું. મારું બોટમમાં જ છે, પણ બે બી રાખી છે. હવે બે ઓલરેડી અંદર છે, એક નીકળશે બહાર. એટલે જે આને પલાળીને રાખ્યું છે આપણે સોજી, કઈ રેસીપી માટે? રોઝ વોટર પિસ્તાશિયો. તો એ આપણે ભલે પણ, કારણ કે અંદર બી સ્પેસ એવી હોવી જોઈએ કે મોટા મોટા બનપાન બી અંદર જાય. રાઈટ?
તો હવે હું સેકન્ડ રેસીપી બી તૈયાર કરી દઈશ એટલે એ હું બીજામાં નાખી શકું. સ્વીટ પોટેટો વોલનટ કેક. $100 મેંદા. આમાં કોર્નફ્લોર લખેલું હશે તમારામાં. કોર્નફ્લોર કેન્સલ કરી સૂજી 20 ગ્રામ. બેકિંગ પાવડર કદાચ હાફ લખેલું હશે એની જગ્યાએ 1 ટીસ્પૂન. બેકિંગ સોડા હાફ ટીસ્પૂન. પછી મિક્સ સ્પાઇસમાં સિનેમન અને નટમેગ છે. સોલ્ટ છે પિંચ. પછી મેશ સ્વીટ પોટેટો બોઇલ કરી અને એને મેશ કરી દેવાના અથવા તો ગ્રેટ કરી દેવાના. 120 ગ્રામ મેં ગ્રેટ કરેલું છે બોઇલ કરી પછી. બ્રાઉન શુગર 60 ગ્રામ અને કેસ્ટર શુગર 20 ગ્રામ. તમે કોઈ બી કેસ્ટર શુગર એકલી લેવી હોય તો પણ લઈ શકો, પણ આ જસ્ટ કે કલર આપણો બ્રાઉન જેવો જતો રહેશે, કારણ કે સ્વીટ પોટેટો બી નાખતા હોઈએ છીએ તો જનરલી એનો કલર જેવું કંઈ તમને અપીલ નહીં કરે, ટેસ્ટ અપીલ કરે એ જ મોટી વાત છે. એટલે તમે આઈધર કોઈ બી શુગર એકલી બી લઈ શકો. ઓઇલ 45 ગ્રામ, મિલ્ક 120 or as required, એટલે સપોઝ 120 ની જગ્યાએ થોડી વધારે બી જોતી હોય તો એ પ્રમાણે થિકનેસ એડ કરી દે. ચોપ્ડ વોલનટ 60 ગ્રામ, વેનીલા હાફ ટીસ્પૂન. હા યાર नहीं तो पीछे छोड़ दो नहीं ना. देखना ओके બધું આવી ગયું. આ સૂજી આટલી છે એટલે પલાળવાની જરૂર નથી. બરાબર. So now oil 45 gram. જે બી શુગર છે આપણે આમાં એડ કરીશું. મેં 2 શુગર લીધી છે. આમાં 2 સાથે મિક્સ કરેલી છે, બ્રાઉન ને કેસ્ટર બે ભેગું.
મિક્સ કરી લેવાનું, આ મેલ્ટ નહીં થાય. હે રેસીપીમાં મેં લખેલું હશે ચોઈસ, નાખવો હોય તો તમે નાખી દેજો, બેટર છે. એટલે નાખી શકાય. હા, કારણ કે કલર એનો આમે વાઈટ નથી થવાનો, પણ તમને થોડોક ફ્લેવર, એટલે એટલો બધો કોકો પાવડર નથી નાખવાનો, પણ રેસીપીમાં રેસીપીમાં અંદર લખ્યું હશે. પણ તમે એક કે બે હા, કલર વધારે નહીં. ટોમેટો કટ કરવાનો શેના? ના ના પાવડર ઉમેરીએ. ના 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 ચાલશે. થોડું લિક્વિડ તમારે એડ કરવું પડે એ નાખીએ એટલે મિલ્ક કે $120. આની અંદર જ આપણે બોઇલ્ડ સ્વીટ પોટેટો એડ કરીશું. આની અંદર મેંદા, સૂજી, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. रेसिपी में लिखा है, अभी डालना है तो मैं डाल देती हूँ, ऑप्शनल है. હવે તો બાકી રહ્યું બોલ સિનેમન અને નટમેગ. બરોબર, આ સિનેમન પાવડર છે, મારી પાસે ફ્લેવર બી છે, પણ હવે મેં આ પાવડર નાખ્યો છે એટલે હું નથી નાખતી. અને નટમેગ થોડું ચોઈસ પ્રમાણે થોડું ગ્રેડ કરી દેવાનું, ના ગમતું હોય તો એવોઇડ કરી શકો. મેં કોઈ પર્પઝથી ઇન્ગ્રેડિયન્ટમાં કોકો પાવડર નથી નાખ્યો.
રીઝન શું છે? કોણ પૂછતું હતું મને ફરાળી કેક? તમે આમાંથી બનાવો, કેવી રીતે બનાવો? ફરાળી લોટ આજ રેસીપીને ફરાળી કેક કરવી હોય તો સોજીને મેંદો નહીં લેવાનો, એ ટોટલ ફરાળી લોટ લઈ લેવાનો, બરોબર છે? સિનેમન નટમેગ તો આપણે વાપરીએ જ, બરોબર છે? કોકો પાવડર નહીં નાખવાનો. ઓઇલ વાપરી શકાય, ના વાપરી શકો તો વ્હાઈટ બટર. ઘણા નથી કેકમાં, પણ તેલ તો જનરલી આપણે ખાતા જ હોય ઉપવાસમાં, એટલે ફ્લેવરલેસ તેલ, નહીં તો પછી વ્હાઈટ બટર લઈ લેવાનું. મેમ વીટ પોટેટોની જગ્યાએ આપણે કાચા કેળા કામમાં લઈ શકાય ના. ક્રશ કરીને? એનો ટેસ્ટ જ નહીં આવે. પછી ઓલ ટુગેધર બનાના કેક થઈ જશે. મારા જેવી ના ખાતી હોય sweet potato એટલે પૂછું. હા, પણ એવી રેસીપી આખી ચેન્જ થઈ જાય. હા, કયું બાકી રહ્યું હવે? વેનીલા. વેનીલા ના હોય તો બી વાંધો નથી. હવે જે કોકો પાવડર મેં લીધો ને એટલે થોડું આની થિકનેસ એનાથી વધી છે, તો તમે ટેક્સચર હવે આમાં કે આ બરોબર છે, બહુ ટાઈટ બી નથી, પણ જો તમને એવું ટાઈટ ફીલ થાય તો આ કન્સિસ્ટન્સી થાય ડ્રોપિંગ એટલું જોઈએ. એમાં વોલનટ્સ નાખી દઈએ. થોડું ગ્રીસ કરી નાખીએ છીએ. આમ બધું મેં પેલું સાઈઝ કટ કરીને જ કર્યું છે, એવું બી આપણે
રેસીપીમાં કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. આપણે સિલિકોન મોલ્ડમાં બેક થાય થાય મને ઓછું ગમે. ટાઈમિંગ આટલો ટાઈમિંગમાં કોઈ ફરક નથી. હીટ જરાક ઉપર વધારે એ કેચ કરે. એટલે કઈ પ્રકારની સિલિકોન છે એના ઉપર ડિપેન્ડ થાય. ઘણી વાર બહુ લો ક્વોલિટી હોય છે, પણ સુપર ક્વોલિટીનું હોય સિલિકોન તો કોઈ વાત નથી. બસ ઇન્સ્ટ્રુમેન્ટના મોલ્ડ પડ્યા છે અલગ અલગ હા. થોડા વીક વાળા હા. છે તો એમાં કરે. લોકલમાં એટલા છે એની તો 5 કે 6 છે, પણ ઓલવેઝ એમાં થોડું જાણે બળી જતું હોય ને એવું ટેક્સચર આવે છે. મેં આટલા વર્ષોમાં લઈને 7-8 વર્ષથી મેં યુઝ જ નથી કર્યા એઝ ઇટ ઇઝ. બીજા પેપર ગ્રુપમાં યુઝ કરીએ પણ આવી રીતે ક્વોલિટી બહુ જ મેટર કરે છે. રેડી? અને હું પેલું નહીં કરી શકું. આ નીકળે એટલે પીચી નાખીશ. આટલી રેસીપીમાં કોઈ કન્ફ્યુઝન હોય તો કહો. કાલે ચાઉસ પેસ્ટ્રીનો ક્લાસ છે, રાઈટ? બધા આવવાના છો કે કોણ નથી આવવાનું? બધા આવવાના છો. તમે નથી આવવાના કે? બીજું કે આજે આપણી સાથે કુર્તીનો સ્ટોલ છે. ફાલ્ગુનીબેનના કુર્તીના મટીરિયલ છે. 1000 રૂપીસમાં 3 મટીરિયલ બહુ સરસ હોય છે. ઘણા લોકોએ આમાંથી કદાચ યુઝ કરતા હે ને, તો બહુ સરસ મટીરિયલ હોય છે અને 1000માં 3 એટલે એકદમ રિઝનેબલ છે. કદાચ તમારે સ્ટીચ બી કરાવવો હશે તો ફાલ્ગુનીબેન સ્ટીચ બી કરાવી આપશે. તો ચોક્કસથી તમે વિઝિટ કરજો. અને વસંત મસાલાનો સ્ટોર બી છે. નેક્સ્ટ મંથ સુધીમાં ફ્રેશ મસાલા આવી જશે ને નેક્સ્ટ મંથ સુધીમાં, તો જેને બી ભરવાના હોય તે લોકો બી ખાસ લિસ્ટ કરીને રાખજો. કેવું શીખો છો? મજા આવે છે? તો વચ્ચે વચ્ચે તાળીઓ પાડતા રહો. ઊંઘ આવતી હોય તો તાળીઓ મારા માટે પાડતો કે મને ઊંઘ આવે. ના ના આવી ગયા હા અલ્પાબેન બધા. આપણે ચાઉ સ્પેશિયલ જલેબી ને એના વગર બનશે. ચાઓ. યાર મને ચોક બહુ ખ્યાલ પણ જે એ વેજીટેબલ વાપરી શકો. રાઈસ જલેબી ના આવે છે વેજીટેબલ નહીં વેજીટેબલ જીલેટોન નામ આપે છે. આટલી મિનિટ થઈ તો બી છે આજે. મારી એડવર્ટાઇઝ કરે છે. અલ્પાબેન કાયમ મારી એડવર્ટાઇઝ કરે છે. હા, અલ્પાબેન ફાલ્ગુનીબેન કે તારી એડવર્ટાઇઝ કરે છે. મેં તો અલ્પાબેન કાયમ એડવર્ટાઇઝ કરે છે મારી. કાયમ બહુ સારી પડે ને. આમ બીજી કોઈ આમ થેલી આગળ પાછળ હોય નહીં, આ પડી હોય તો પછી એ હાથમાં આવે છે. સારું યાદ કરવું. સારું યાદ કરવું. જેને આપીને પાછી એવું છે? સરસ.
થોડુંક આ બેક થઈ જાય પછી આપણે 5 મિનિટ પછી આગળ વધીએ. પહેલી કેટલી પહેલી મૂકેલી નહીં? હમણાં શું તમે કર્યું? નથી થઈ જોકું કાઢું એમને જોકું કાઢું ના ના આપણે ચાની વાત ક્લીન નથી આવતું. ચાલે જાઉં છું કોનો કયો ફ્લેવર ફેવરેટ છે કેકમાં? મને પિસ્તા. એક કોફી કેરેમલ રોઝ પિસ્તા છે. એ તો પેલા બેનની ખબર હતી. કોઈ બી ડેઝર્ટ હોય કઈ બી કરીએ એટલે પિસ્તા તો આવે જ. કઈ પહેલા લેવી જવાય? વેટ પહેલા લેવી પડશે કારણ કે પેલું ટીને ફ્રી થાય ત્યારે જ નહીં. ઠંડાઈ કેક બી ફટાફટ બીજા ટીનમાં નાખી શકે. एक नंबर ने लिए पेला નામ બોલો એ ठंडाई के મને ભાવે હો ઠંડાઈ दिन नहीं पावे नहीं खाए. ના હું ખાઈશ કઈ નહીં કોઈ ના ખાવે તો ખાઈશ ચિંતા ના કરો ठंडाई के मैदा 8 नंबर, मैदा 130 ग्राम, कैस्टर शुगर 100 ग्राम, बेकिंग पाउडर 1 टीस्पून, बेकिंग सोडा हाफ टीस्पून, मिल्क पाउडर 35 ग्राम, ऑयल 45 ग्राम,
મિલ્ક 60, પિસ્તા 1 ટેબલસ્પૂન લખ્યું છે ને એ જરૂરી નથી આમાં. તમારે નાખવું હોય બેટરમાં તો જ, કારણ કે આપણે જે ઠંડાઈ પાવડર નાખી છે એમાં બધું જ આવી જશે. એટલે જે આ ઇન્ગ્રેડિયન્ટ લખ્યા છે એ જ બનાવેલા 3 ટેબલસ્પૂન ઠંડાઈ મસાલો. ઓઇલ સૌથી પહેલા અને બટરમાં કરવું હશે તો બી સરસ લાગશે. સેમ ક્વોન્ટિટી. સેમ આ કયું ઓઇલ છે મેમ? સનફ્લાવર. તેની આવી કયા કે બે પણ જે પાવરફુલ હતું એ પેલું જ હોય ઇલાયચી ને. $100 ગ્રામ કેસ્ટર સુગર. Next. Milk 60. રેસીપીમાં કોણ શું લખ્યું? કોણ મિક્સ કરવું ઠંડે પણ આમાં નથી. કઈ રેસીપી? 8 નંબરની ઠંડાઈ કેક ઠંડાઈ કેક ઠંડાઈમાં ગોળ છે. ગોળ લખેલું છે. શેમાં રેસીપી? રેસીપી આ મેથડમાં મેથડમાં કે થર્ડ પોઈન્ટમાં એટલે મિલ્કની જગ્યાએ લખાય. અચ્છા તો કર્ડ કેન્સલ કરી નાખો. હા મિલ્ક લખી. હા મિલ્ક કર્ડ નથી આ રેસીપીમાં, મેથડમાં મેથડમાં છે. મેંદા, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. આ જોથી વધારે લાગે છે, રાઈટ? એટલે આમાં તમે થોડુંક મિલ્ક એડ કરવું પડશે. આમાં 3 ટેબલસ્પૂન ઠંડાઈ પાવડર છે.
હજી મને થોડા મિલ્કની રિક્વાયરમેન્ટ છે.